હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? તો જો ભાઈ ધૃતિબેનને ભાવે છે રાજગરાના થેપલા, તો એને એ ખાધા છે. આપણે કાલ રાતે જ એને પૂછી લીધું હતું એટલે થોડાક વધારે કરી દીધા હતા, કેમ કે પછી સવારે ટાઈમ ન રહે. અને દ્રીશભાઈને તો રોટલી જ હોય એટલે એને રોટલી નથી ખાધી. એને તો રોજ નાસ્તો જ ન કરવો, પણ આપણે ખીજાયા કરીએ તો વળી રોટલી ખાઈ લે. અને એને લઈ જાવી છે સબ્જી રોટી. તો કાલ રાતે આપણે બટેટાનું શાક ફ્રીજમાં મૂકી દીધું હતું એટલે ભાઈ લઈ જશે સબ્જી રોટી. શું છે નાસ્તામાં? રોટલી, ચા અને આપણે બનાવી દીધું છે પેપર અત્યારમાં નાસ્તામાં. અને આ ન ખાય એટલે એને કરી દીધી છે રોટલી. બરાબર ને? ઢોસો ખાવો છે? ચો એ ન ખાય તો ચલો ભાઈ આપણે કરી લઈએ નાસ્તો. મસ્ત જો ક્રિસ્પી પેપર બનાવી દીધું છે આપણે અત્યારમાં. શું છે કે ચલો ભાઈ આજે ટિફિનમાં છે રોટલી, ભીંડાનું શાક અને છાશ ભરે છે. બરાબર ને? બીજું કાંઈ છે? અડદનો પાપડ શેકી દો, લાઈ શેકી દો હાલ જલ્દી, કેમ કે હે ને મજા આવે. ચાલો આમાં જ શેકી દઈએ નોનસ્ટિક લોટીમાં મસ્ત. ચાલો તો વાગી ગયા છે 11:15 અને આપણે થઈ ગયા છીએ રેડી તો ક્યારના થઈ ગયા હોય, પણ પછી આપણે થોડીક વાર આરામ કરતા હોય કેમ કે કંઈ કામ ન હોય. પણ આજે વિચાર કરું છું કે પ્રશાંત માટે પટ્ટી થોડીક તળવાની છે તો એ તળી દો. અને આપણા માટે મમરા પૂરા થઈ ગયા છે તો આ વખતે બનાવી દઉં મકાઈના પૌવાનો ચેવડો. અને હજી 11:15 જ થયા છે તો છોકરાઓને આવવાને બહુ જ વાર છે. પછી બપોર પછી કાંઈ ટાઈમ રહેતો નથી, કેમ કે થોડું ઘણું લીટીબેનને હોમવર્ક કરવાનું જાતે કરી લે છે, પણ તોય પછી બપોર પછી ટાઈમ નથી રહેતો. થોડું ઘણું કાંક હોય અને થોડી ઘણી રસોઈની તૈયારી હોય અને પછી પાછું આપણે બહાર બેસવા જવું હોય એટલે સવારે ટાઈમ કંઈ રહે, સાંજે ટાઈમ રહેતો નથી. એટલે કીધું અત્યારે જ હવે આપણે બનાવી દઈએ. તો ચલો આપણે બનાવવાનો છે મકાઈનો પૌવાનો ચેવડો પ્લસ પટ્ટી તળી દો એટલે પ્રસન્નને ટિફિનમાં ચાલે. આજ તો લઈ ગયો છે પાપડ, પણ ફરતું લઈ જાય તો એને કંઈક મજા આવે ને ભાવે. તો ચલો આપણે તેલ કાઢવાનું છે, તેલ કાઢી લઈએ પહેલાં અને પછી મકાઈનો પૌવાનો ચેવડો બનાવું. એટલે ચોપડા મમરા વઘારાઈ ગયા છે, પણ આપણે કાઢવાની હતી ચટણી, કેમ કે આટલી મોટી બહેણી છે ને એટલે એ ઉચકાવાય નહીં મારી થાય, ઉપર છક પડી હોય એટલે આમાં રિફિલ કરવી છે. એટલે આ બહારની સાઈડ હોય ને તો મારે જ્યારે જોતી હોય ત્યારે કાઢવા થાય. એટલે મેં તો પહેલાં આ કામ પતાવી દો. આમાંથી આ એક બહેણી ભરી લઈએ આપણે, એટલે આને પછી પાછી અંદર મૂકી દેવાય એટલે બહાર રાખવી નહીં, ખોટી બગડી જાય નહીં. કેમ કે આ ઉતારવા માટે મારે છે ને આ મૂંડો લેવો પડે, હું ઉપર સુધી નથી આંબી શકતી. અને કાં પછી પ્રશાંતનો સહારો લેવો પડે. અને ચટણી તો ભાઈ આપણે જોતી જોઈએ એટલે હાલતા પોસિબલ નથી કે એને હું વેઇટ કરું પ્રશાંતની, કરું પ્રશાંત આવે અને મને કાઢી દે પછી જ હું બનાવું. અને ચટણી તો બે ભોળામાં કાઢી હોય તો એ જો ભાઈ જલ્દી પૂરી થઈ જાય છે. અને મસ્ત મમરા કડકડા થઈ ગયા છે. હવે આપણે તેલનો તાવડો મૂકી ત્યાં સુધીમાં તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે આ ચટણી કાઢી લઈએ આમાં. પછી આપણે મકાઈના પૌવા તળી દઈશું. બસ હું બે જ વસ્તુ એડ કરું છું. અને જો સેવનો ટાઈમ રહેશે તો બનાવીશ. ટાઈમ તો ઘણો છે પણ આળસ નહીં થાય તો સેવ એડ કરશું. બાકી મને એટલી બધી સેવની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં, ખાલી બે જ વસ્તુ જોઈએ, મમરા અને પૌવા. તો ચલો, મારે તો મમરાય ચાલે પણ છોકરાઓને ચેવડો હોય તો ખાઈ જાય એટલે કીધું આ વખતે હવે ચેવડો કરી દઈએ. ગયા છે 12:15, એમાંય 3 મિનિટની વાર છે ને આપણે થઈ ગયા છીએ ફ્રી. મકાઈનો પૌવાનો ચેવડો છે રેડી, ખાલી મમરાને પૌવા જ નહીં ખાશે. સેવ સાંજે કરવી છે તો કરીશ, બાકી ઘેર ગયું. અને આપણે તળી દીધી છે ચોખાની પટ્ટી અને કામ બધું ઓલમોસ્ટ પતી ગયું છે. ઢોસાનું બેટર પડ્યું છે એટલે લોઢી રાખી છે, એક જ થાય એમ છે, પણ હવે જોઈ જમી લે ને પછી કરી દેશું, નકર પાછા બાજશે બે, કેમ કે બેયને ઢોસા બહુ જ ભાવે છે. તો ચલો ભાઈ કામ પતી ગયું છે હવે આપણું, અને હવે મસ્ત આપણે શાંતિથી આરામ કરશું. જો ભાઈ અમારા દ્રીશભાઈ આવી ગયા છે, હે ને? લોક ન મારતો એટલે ઓલી હમણાં આવતી જઈશ એટલે લોક ખોલવા ઊભું થવું નહીં પાછું. હા આ પેલા બે જ બધાય તારો મને બહુ ગમ્યો. આ ક્યાંથી આવ્યો? કાલ ડેડીએ લઈ દીધું તો બતાય તો. વાહ, અમારા ઘરમાં જો ભાઈ બધા દેશ પ્રેમીઓ જ છે ને. વાહ, આ તને શું કહેવાય, હાટ પછી મેડમે કટ કરી દીધા હતા? કીધું તું ને મેં તને. હજી બીજી વસ્તુ છે મારી માટે? અરે મારો દીકરો, આ ડેડી માટે છે. ઓકે, તો મારા માટે મને ઓરેન્જ દે, વ્હાઈટ દે, ગમે દે આવશે.
હા હા, એમાં વચ્ચેથી આટ કાપી છે એ ને. ઓ મારો દીકરો, પણ આખું પેજ ન બગાડે બેટા, કાંઈ નહીં, હાલો એનું કંઈક યુઝ કરશું પછી. પણ એ અહીંયા ફોલ્ડ થઈ શકે, ત્યાં વચ્ચોવચ્ચ ફોલ્ડ કરવાની જરૂર નહોતું. ગમે ત્યાંથી કરી શકો, વાંધો નહીં. હવે રાખી દે એ ત્રણેય પેજ, એટલે પાછી તારે એક્ટિવિટી રોજ કાક કાક ઊભી જ હોય છે. જો આવું જોઈએ તારું તો. તો મોનિટર હોય તો શું થયું? નામ તો દે, વારો ન પાડ દઉં. મારા દીકરાનું કોઈ નામ લે તો એ બે હવે પાછા ઓલા ડ્રોવરમાં મૂકી આવ, જા ઉપર જ્યાં આપણે બધી વસ્તુ રાખીએ ને તમારે આની એક્ટિવિટીની એમાં હો ને. અને આ ભાઈ તાર ડેડીને આપી દેશું કે હમણાં વિડીયો કોલ કરીને બતાવી દેશું. હે બેટા, એ મારા માટે જ છે. ઓકે, જો ભાઈ અમારા દ્રીશભાઈ ચડી ગયા છે ઉપર ડ્રોવરમાં. અને આજે અમારે સવારે થોડોક વરસાદ આવી ગયો, એટલે જો કપડાં મસ્ત આપણે હવે અંદર જ સૂકવીએ છીએ, કેમ કે બહાર સૂકવીએ એટલે વરસાદ આવે ને આવે જ. અત્યારે તો ઉઘાડે નીકળી ગયો છે, એના જેવું છે ભાઈ. ચલો બીજું પાર્સલ મને એમ છે આવ્યું. જો કોણ આવ્યું? સરસ. જો બાકી તમારા માટે કેવું બનાવીને લેવો. તારે કઈ બનાવ્યું? તે કઈ બનાવ્યું? બોલીએ, તમારી પાસે કઈ બનાવ રહ્યું? હમણાં તારા સ્કૂલ વાળા હવે બગડી ગયા છે, લુખી ના કઈ કરાવતા નથી, એવું નથી લાગતું? કાંઈ નહીં, હાલો ભાઈ રોટલીઓ કરી દઈએ. જો કંઈક પછાડી જતો આમ દેતો ક્યાંક પડે નહીં. સારું, ચલો ભાઈ આપણે બનાવી દઈએ રોટલી. એને બે બેસી ગયા છે જમવા. શું છે આજે જમવામાં? પટ્ટી તળી દીધી છે આજે અત્યારે. અને એક વાત કહું પ્રીતિ, મેં બનાવ્યો છે અત્યારે મકાઈ પૌવાનો ચેવડો. ખાવા આપો? મકાઈ પૌવાનો ચેવડો લે. કયો હે? ઓલો મકાઈ ચેવડો એ વિચારશે કરવો છે, પણ હવે જોઈએ આજ મેળ આવે તો આજ કરી નાખશું. મને બહુ મન પડ્યું છે મકાઈ ચેવડો ખાવાનું. હાંજે નાસ્તામાં ચેવડો કરું એમ. હા તો એ ખાઈ લેજે. બીજી પાસે તાર ડેડી, રાત તો તાર ડેડી નથી, હાંજે કરી નાખશું. હાલ પાકું. યાદ રાતે જમવામાં નથી, એટલે આજે રાતે હે ને એને બહાર જવાનું કામ છે. આપણે હે ને ઓલું કરી નાખશું. દીધી મકાઈ પૌવાનો ચેવડો રદ કરતા યલો કલરનો કુકરમાં મસ્ત. એ માંગ્યા તારા બુઢા ને બુઢિયું રાત પાસે ઊભી રહી ને આપડી. ના રે ના, રાતે કોણ તો ગાડી લઈને જાય? તો વરસાદનો રસ્તામાં પછી તો ખાડા ને ખબડાનો રસ્તો એલો પાછળનો તો સારો નથી. મેં એને કીધું બધું ટુ વ્હીલ લઈને જામા, તો વિચાર હતો કે આપણે સાંજે પાણીપુરી ખાઈ આવશું ને રાતે કંઈક બનાવી દેવું. તો એ ટુ વ્હીલ લઈને ગયો, એટલે સાંજે આવશે પણ ગાડી બદલાવીને વયો જાય હારો. ધોળો તો ન્યો પટ્ટીનો ડબ્બો બાજુમાં લઈને બેઠી પણ ઊંચો મૂકી. પણ તોય તારા હાથ પાછા એવાડ્યા ને, બરાબર ને દ્રીશ? એ ડૂચા મારમાં પેટમાં દુખશે, પછી પેટમાં દુખે કરો એક તો ભીંડો અને એમાં એ ડૂચા મારો. હવે જાને ખોટાડા. હું મસ્ત બનાવ્યું હે ટી શર્ટ. દ્રીશ ઓલું બનાવ્યું ઈ. હા, કાલે રોવા બેઠો તો મને ઘરેથી કટ કરી દે પેપર, કટ કરી દે. તો ત્યાં સ્કૂલે જઈને હું બેહત, કોઈનું માને નહીં. હા તો બેવું પણ કઈ તું એકલો ન હોય, છોકરો આખો ક્લાસ હોય. અને મેડમ કેટલી હોય? એક ને કા બે? તો પછી એક જ હતી કે નહીં? તો એટલા બધા એના હે મારે આવીને ઘેટા બકરા ભરે કે હું ક્લાસમાં? ઠીક, જાણવું પડશે સ્કૂલે જઈને. તો તારી સ્કૂલે એને ને સ્કૂલ બહુ મસ્ત મોટી હતી. તું નથી આવી ને ક્યારેય? એ તો એને એમ જ હોય, પાછળના ગેટે જોતા. એને એ તો પાછળનું તો એને એવડું જ છે ગ્રાઉન્ડ. એ તો હોય જ ત્યાં તો બધું.
એ તો એમ જ હોય. એવા કાચામાં તો ન જ કરાવે ને, માટીવાળામાં નકર પડો તો પછી છોલાઈ જવાય એટલે. અને સ્કેટિંગમાં પછી કાકડીને એવું આડું આવે તો એ ઓલું થાય, પડી જવાય. હા પણ એટલે આવું ફ્લેટ સરફેસ હોય ને ત્યાં જ કરાવે એમ. હવે જમી લ્યો. ચેવડો ખાવો છો બટા? આપું હે? તો પેલા રોટલી ફિનિશ કરી દો હાલો, એટલે આપી દો હાલ. અત્યારે જ બનાવ્યો મસ્ત ગરમા ગરમ. પછી સેવ બનાવી છે મેં. સેવ નથી નાખી, ખાલી મમરા ને પૌવા જ નાખ્યા. બનાવી છે તો બનાવી દો હાંજે. અત્યારે પછી થાકી ગઈ ગરમીમાં અંદર. કાંઈ ગુરુવાર નથી, રોજ રોજ થોડોક હોય. 2 દિનો ગુરુવાર નહીં, જેટલા વાર કરો એટલા કરાય. પણ ગુરુવાર એક જ દી હોય, પછી બીજા વારે બીજો વાર હોય એવું હોય. સન્ડે મંડે નથી આવડતા તો પછી એક ને એક ડે સેકન્ડ ટાઈમ આવે. રોજ 2 દિવસ મંડે કે ટ્યુસડે એવી રીતે આવે, કે મંડે પછી ટ્યુસડે આવે. હા તો પછી એક ને એક દિવસ ગુરુવાર થોડોક હોય, એક જ દિવસ ગુરુવાર આવે. તું પાટા મારમાં માર ચેરમાં કરાય તો ઘણાય કરતા હોય ભાઈ. અત્યારે શ્રાવણ મહિનો હોય તો કોઈક આખો મહિનો કરે. આપણાથી તો ન થાય ભાઈ. અને આપણે પછી વેફરું ખાઈ ખાઈને વાર કરવા એનો કોઈ મતલબ નથી. તો શું ખાય? ફ્રૂટ જ. આપણે ફ્રૂટમાં ભાઈ એમ પેટ ન ભરાય. મને તો 2 દી ઓલું હોય ને તો એમ થાય કે હા હા કંઈક ખાધું નથી એવું લાગે. રોટી હાલો રોટલી કરી દો. ઉભી વાહ વાહ. મને છે ને ચણા બટેટા બહુ જ ભાવે ખાધેલા. એની ગેસીસ કે આપણે શું બનાવીએ છીએ આજે. પ્રશાંતને તો ખબર છે, એને ન પૂછે શું બનાવવાનું છે આપણે. સામેવાળા એમ કહે કે આપણે જે દઈએ લીધા દેવાય. રાત તો દઈ આવું જ છે ફાઇનલી. આજે પૂછ્યું જ નહીં મેં કે તમને દેવા આવું. ના પાડે ને મારે એના વાસણ અહીંયા પડ્યા છે. એને કોકના વાસણ મારે ઘરે હું તોય મૂકાતું. જો મારા કોક વાસણ રાખે તો એનાથી વધારે પણ આ ચણા બટેટા છે ને ખાવાની જે મજા આવે યાર. હોય 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 પણ ક્યાંક આવું શાક લઈ જતો બહુ મજા આવે તને. હે બોલને મૂંગા પ્રાણી. કાંઈ હાલો હવે જે કાંઈ આપણે કટિંગ વટિંગ કરવાનું છે એ કરાવી લઈએ આની પાસે, પછી મળીએ સીધા જમવા ટાઈમે. એનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે ભાઈ. ભેળનો પ્રોગ્રામ ચાલી રહ્યો છે. અને આજે એનો પ્રશાંત પેલો મસાલાનો વઘાર છે એ વિડીયો અડધો જ લીધો, કેમ કે પોતાનાથી ક્લિપ આવી હતી. અને આમાં એવું છે આમાં ભૂલી ગયા હતા. જ્યારે મસાલો વઘાર્યો ને ત્યારે એને એમ કે વિડીયો શરૂ થઈ ગયો હતો. વિડીયો શરૂ થયો જ નહોતો અને અત્યારે આપણે ભૂલી જ ગયા હતા વિડીયો બનાવવાનું. મેં યાદ કરેલું. લોહી પડશે નહીં એવું લાગે છે મને. કચરો કચરો બધું એડ કરી દીધું છે. અને આજે જો આપણે સેવ બનાવી નાખી છે. બતાવી તો એ આપણે બતાવતા ભૂલી ગયા હતા. આને હાથેથી મિક્સ કરવું પડશે. હા તો કર તરણની સેવ બનાવી. નાયલોન સેવ, મીડિયમ સેવ ખાઈ હોય અને ગાંઠિયાવાળી સેવ. આપણે બાજુમાં હાથથી કરી નાખ ને ભાઈ. કરવી પડશે પણ ચટણી નાખી પછી કરવું એમ. હા તો ઓલો મૂકી દે ચમચોમાં, ઓલો બાઉલમાં. પણ પ્રીતિને અલગ જોઈએ છે એવું. હા તો એને કાઢ દે થોડી. બાઉલ લે છે તને ત્યાં થોડી આપી દે. એટલામાં શું થાય બેટા? લઈ જાય એવું લઈશ ને બીજી વારે. બીજામાં પાણી નાખી દઉં છું. તું ખાઈશ પાણીવાળી. બસ બસ બસ. આપી દેજે. એ ખાતે ને પણ નથી કરવું.
લાગે બેઠી બેઠી અમારે તો દૂધ ગરમ પાણી વાળું